તો આજે 10 મે 2026 અને રવિવાર. આપણે ગયા વખતે વિડીયો બનાવ્યો હતો જે હરિત ક્રાંતિ બાબતે વિચારણા કરી હતી. તો છેલ્લા 60-65 વર્ષના નજીકના ઇતિહાસના વિશે આપણે વાત કરીશું. દોસ્તો, હરિત ક્રાંતિ પહેલાં આપણા દેશમાં અનાજની ખૂબ જ તંગી, કહો તો મહાતંગી હતી અને પરદેશથી અનાજ આયાત કરવું પડતું હતું. અમેરિકાથી તે વખતે લાલ ઘઉં આવતા હતા અને ખેરાતનો જાણે ચારામણ હોય તેવા ઘઉં પણ ભેગા હોતા, જેમાં ટુકડા અને ઝીણા ઘઉં પણ રહેતા અને જે રાશન કાર્ડ ઉપર મળતા. તે વખતે ગરીબ ને તવંગ બધા લોકો આ ઘઉં લેતા હતા અને વાપરતા હતા. મેં પોતે પણ આ લાલ ઘઉંની રોટલી ભાખરી ખાધેલા છે. ત્યારબાદ 60ના દશકમાં ભારત રત્ન ડૉક્ટર MS સ્વામિનાથન સાહેબની પ્રેરણાથી હરિત ક્રાંતિની શરૂઆત થઈ. તેમણે ઘઉં અને ડાંગરની ચોખાની નવી જાતો વિકસાવી તથા સિંચાઈની વ્યવસ્થાઓ વિશે વિચારણા કરી. રોડ, રસ્તા, ગોડાઉનો અને પાકની ફેરબદલી વગેરે સાથે રાસાયણિક ખાતરોના ઉપયોગ અંગે લોકોને જાગૃત કર્યા. તે વખતે ગામડે ગામડે મિટિંગો થતી હતી અને યુરિયા, એમોનિયમ સલ્ફેટ વગેરે ખાતરો વાપરવા માટે ખેડૂતોને સમજાવતા હતા અને મર્યાદિત માત્રામાં તે ખાતરો વાપરી અને તેના ઉત્તમ પરિણામો, રિઝલ્ટો પણ મળ્યા હતા. આપણી ભારત સરકારે તેમના સન્માનમાં ડૉક્ટર MS સ્વામિનાથનના દીર્ઘદ્રષ્ટિના સન્માનમાં કોઈન એટલે સિક્કા અને ટિકિટો પણ બહાર પાડેલી છે. અને આમ આપણો દેશ હરિત ક્રાંતિ થકી અનાજની શોર્ટેજમાંથી સરપ્લસમાં આવ્યો. એટલે હરિત ક્રાંતિને એક તરફા એને ભાળવાની જરૂર નથી. એના ઘણા બધા ફાયદાઓ, લાભ પણ આપણે મેળવેલા છે. પણ જે આપણે અતિરેક ખાતરોનો કરવાથી, રસાયણોનો અતિરેક કરવાથી જે કોઈ આપણે માઠા પરિણામો ભોગવી રહ્યા છીએ તે હવે એને સુધારણા થતીની જરૂર છે. બાકી હરિત ક્રાંતિ થકી પણ આપણને ઘણા ફાયદા મળેલા છે, તે વિસરી શકાય તેમ નથી. જય ગૌ માતા.